રાણાવાવ પંથકના વાણોતરા ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો। જો કે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। રાણાવાવ પોલીસને વિદેશી દારૂ અંગે બાતમી મળી હતી, ત્યારે પોલીસે દરોડા પાડી વાણોતરા ગામના વાડી વિસ્તારમાં રહેતા કિશોર ખીમા કટારા તથા વિજય ખીમા કટારાની વાડીએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો, જેમાં પશુ બાંધવાના એક ઢાળિયામાં ચોરખાનું બનાવી જેમાં આ વિદેશી દારૂ છુપાવેલો હતો। ત્યારે પોલીસે આ ચોરખાનામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 374 બોટલ મળી આવી હતી। પોલીસે ₹1,34,800 નો દારૂ કબજે કરી આ બંને શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે। ઉલ્લેખનીય છે કે કિશોર ખીમા કટારા સામે અગાઉ પણ દારૂના 5 ગુના નોંધાયા છે, તો વિજય ખીમા કટારા સામે પણ અગાઉ 2 ગુના નોંધાયા છે। રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ।